મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે આપણે દાનિયેલના પુસ્તકના 6ઠા અધ્યાયમાં રાજાશાહી બદલાઈ ગઈ, પરિસ્થિતિ બદલાઈ ગઈ. દારિયાવેશ રાજાનું અસ્તિત્વ આવ્યું, દારિયાવેશ રાજાની રાજકીય બાબતો આવી. અને એવા સમયમાં આ રાજાએ પણ દાનિયેલને ત્રીજા સુબા તરીકે નિમણૂક આપી. આ રાજાએ પણ દાનિયેલને ખૂબ માન આપ્યું. તેના બીજા સર સુબા દાનિયેલનો વિરોધ અને ઈર્ષા કરવા લાગ્યા, કેમ કે નબુકદનેસ્સર રાજાના સમયમાં પણ દાનિયેલ ઉચ્ચ કોટી પર હતો, દારિયાવેશ રાજાના સમયમાં પણ ઉચ્ચ કોટી પર હતો. અને એટલે બીજા સર સુબાઓએ એનો વિરોધ કર્યો. નક્કી કર્યું કે આપણે દાનિયેલને મારી નાખવા અથવા દાનિયેલની સત્તા જતી રહે એટલા માટે શું કરીએ. આ મોટો પહાડ, આ મોટું પરીક્ષણ હવે દાનિયેલ પર આવવાનું છે. એમણે નક્કી કર્યું અને રાજાને જણાવ્યું કે 30 દિવસ સુધી જે કોઈ તમારા સિવાય બીજા કોઈ દેવની આગળ નમે, ભજન કરે, સ્તુતિ કરે તો તેને સિંહોના બિલમાં નાખવામાં આવે. અને આ તમારા ઠરાવ પર, પરિપત્ર પર સહી કરવામાં આવે. દારિયાવેશ રાજાએ ફરમાન પર સહી કરી દીધી. મોટું જોખમ, પરીક્ષણ, અને એવા સમયમાં શું કરી શકાય, આ પરીક્ષણ કેવી રીતે હટે, આ મોટો પહાડ, આ મોટી મુશ્કેલી, દારિયાવેશ રાજાએ ફરમાન પર સહી કરી છે એવું દાનિયેલે જાણ્યું. ત્યારે એણે શું કર્યું? એણે રાજા પાસે જઈને આજીજી, કાલાવાલા કર્યા, એના બીજા સર સુબાઓ સાથે સમાધાન કર્યું? ના. બાઇબલ કહેશે દાનિયેલ પોતાના ઘેર ગયો, પોતાની ઘરની ઓરડીઓ યરૂશાલેમ તરફ ખુલ્લી કરી દીધી. દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને પ્રાર્થનાને અભાળ સુધી કરતો હતો. એ મુજબ જઈને એણે ઈશ્વરની આગળ ઘૂંટણે પડીને પ્રાર્થના કરી, આભાર સ્તુતિ કરી કે પ્રભુ તમારો મહિમા થાય અને આ બધી પરિસ્થિતિઓને અમે તમારી પાસે લાવીએ છીએ. ત્યારે પેલા સુબાઓ ત્યાં ધસી આવ્યા અને દાનિયેલને રંગે હાથ પકડ્યો અને એની વિરુદ્ધ ફરિયાદ થઈ ગઈ. અને રાજાને ફરજ પડી કે હવે એને સિંહોના બિલમાં નાખવામાં આવે. પણ રાજાએ શું પ્રત્યુત્તર આપ્યો? અધ્યાય 6માં એવું લખવામાં આવ્યું છે, પણ રાજાએ દાનિયેલને કહ્યું, તારો દેવ જેની તું હંમેશા ઉપાસના કરે છે તે તને છોડાવશે. એનો અર્થ એમ થયો કે પૃથ્વી પરના રાજાઓ પણ કબૂલે છે કે ઉપરની સત્તા એ મહાન સત્તા છે. અને આ દારિયાવેશે દાનિયેલને હિંમત આપી. સિંહોના બિલમાં જતા પહેલાં દાનિયેલને આ રાજાએ કહ્યું કે તારો દેવ જેની તું રાત દિવસ ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે, આરાધના કરે છે, એ તને બચાવશે. આજનું જે ખાતરીદાયક વચન એ છે, ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના ઘેર, પોતાની ઓરડીઓ, પ્રાર્થનાની ઓરડીઓ યરૂશાલેમ તરફ ખુલ્લી મૂકીએ. દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને આભાર સ્તુતિ અને પ્રાર્થના કરનાર દાનિયેલનો નમૂનો આજે સવારે આપણને ઉત્તેજન આપે છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, ગમે તેવી કટોકટી ભરી પરિસ્થિતિ સર્જાય, પણ દાનિયેલનું જીવન અને દાનિયેલની પરિસ્થિતિ એમને ઉત્તેજન આપે છે કે ગમે તેવી પરિસ્થિતિ સર્જાય પણ પોતાની પ્રાર્થના રૂપી ઓરડીઓમાં જઈને યરૂશાલેમ તરફ દ્રષ્ટિ કરીને દેવની આભાર સ્તુતિ કરવી. અને પ્રભુ એવા સિંહોના બિલમાંથી પણ બચાવનાર પરમેશ્વર છે. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.